તો આગામી 3 કલાક પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। તો આ તરફ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આગામી 3 કલાક માટે આ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સવારના સમયમાં સવારે 7 થી 10માં અનેક વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આ તમામ વિસ્તારોની અંદર આજે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે।